લે ભાઈ કેટલું થયું ભાડું? 100 રૂપિયા થયું પેચલ નું. લે 100 રૂપિયા થયું? 100 રૂપિયા તે 20 રૂપિયા હાલ કે પાછા હાલવા હોય તો અરે યાર તમને દવા પણ લઈ ગયો તો નહીં સતી 100 રૂપિયા હા લે જાય 20 રૂપિયા પાછા હાલવાના હોય તમને મારો એ લખા સોય દેવ લ્યા વેલા હા એ અડ્યો નહીં લે જઈને આવ્યો સો જઈને આવ્યો દવાખાન જોતો લે વડનગર તે કેટલું ભાડું આલ્યું આનું ભાડું તો 100 રૂપિયા આલ્યું છે એમ? 100 રૂપિયા આલી તું છો ને જઈને આવ્યો આમ વગડોમાં ફરી હું છું એ બજારમાં જ ગયો તો તે ડાયરેક્ટ ખેતરો વચ્ચે આવ્યો છું અલ્યા પણ આપણા રસ્તો શિયો નહીં અરે રસ્તો છે પણ ભાડું આલવું ના પડે તો આમ ફરીને ના પડે ખાશું અલ્યા. ડાયરેક્ટ વચ્ચે આમ હેડે આવી ગયો છું અલ્યા તું ભાડાનું રોવું છે હા. આ પિક્ચર રિક્ષા કરીને દવાખાન જોતો તું દવાખાને ગયો તો તાણે અને હું તું તે દવાખાને ગયો તો અલ્યા આ શરદી હા. અને ઉતરો તો હાથ દેખાતી મને તે પેલો નાકમાં રાતી બોમ્બ ગાલીને ઊંઘી જા કે મટી જા એટલે એ બોમ્બ નહીં દવાખાન જવું પડે આ દવા લાવ્યો તું જો અરે દવા ખાસી બધી આલી છે ને તને તો 500 રૂપિયા ખાલી દવાના જ છે 500 રૂપિયા અને 100 રૂપિયા રિક્ષા વાળા ભાડું દીધું એમ કરીને મારે તો 600 માં આ પડ્યું મનુ હોય પથરી થઈ જાય ને હા. 5 વર્ષ પહેલા થઈ હતી જે એની હતી હા. અત્યારે આવડો મોટો પથરો થઈ ગયો છે હવે દવાખાને હું નહીં જતો અમૂળ તો બતાવવાનું જ નહીં અને દુખતી નહીં લે દુઃખ આરોટી લેવાનું ઓમ આરોટી લેવાનું અલે આરોટી લેવાનું એના કરતી તું એને પથરાને છે ને હા. કઢાઈ નાખ ઓપરેશન કરીને કઢાઈ નાખ અરે આ હું કઢાવો પણ જમ તાણી આપણને હું નળ છે હાલ કણ એ તો પેટમાં ને પેટમાં છે વેલ્લે કંજુસે કરે ને કે કોકના ભાળે પડશે પાછી તને અલે કોઈ ભારે ના પડ અમે તું ભાડા દખ આમ હેતરોમ ફરીને આવ્યો હા. અલે આ હું પિક્ચર રિક્ષા લઈને આવ્યો તને નહીં દેખાતું એટલી તો ખબર નહીં પડતી અરે ભાડું નહીં આલવું તું ભાડું આલે કે નહીં આલે ને હવે અરે ભાડું તો આલવું પડે તાણે એ કંજુસે ખોટી ના કરાય હા હું જાઉં ઘેર મારા ઘેર ફોર્મ છે ઘેર જવું છે ઓવ અને હું કહું છું હા. ભળ હા દવા કોક કરજે ઓપરેશન કરાવજે હા. એ તું કીશ ને એ દેશી દવાઓથી કશું ના મટે હું તો પેલો રોજ કકરેશ નો પત્તો ખાઉં છું ના ખવાતો હા? તાણે ખવાતો કકરત નો પત્તો લે અરે ખાવો જ પડ્યું કે આવળો ના પડે ને કે નવું દુખું ઊભું થવા પાછું અવળો ના પડે ચોથી અવળો પડતો હશે જાણું આવળો પડ્યું હા અરે હું જાઉં હાર જા હા આ હર્યો પાછો એકદમ કંજૂસ મારવાડી આખા ગોમમાં લોથ એકદમ કંજૂસ એટલે ઓમ હેડીને આવ્યો એટલો આમ કે ગોમમાં જોતો તે આમ હું સ્પેશિયલ રિક્ષા કરીને જઈને આવ્યો એટલે અમે ભાડામાં હું દવા દો નહીં તો વાત જ થાય નહીં મેલો ને ચાલ આ લખલો છે વળી કે છે કે મને તાવ ને શરદી થઈ જાય એટલે આ વધારે પંપાડીએ તો માથું ચણ બધું થાય ખબર ના પડે દવાખાને જવાતું હોય છે અમે દેશી દવા કરીએ ને આમ તુલસીનો પત્તોનો ઉકાળો કરીને પીધો હોય ને તો બધું મટી જાય આ પથરો થયો છે મોટો કિલોનો આવડો મોટો આ જિલ્લામાં કદી દવાખાનો ઓટો નહીં મારે રોજ કકરસનો પત્તો ખાવાનો રોજ અને છોકરો જ્યો છે હજી કોલેજ તે શિખર સાના આવશે ખબર જ પડતી નહીં એ શિખર ભણવા જાય છે શું કરવા જાય છે પણ તો બેહવા દે આ વળી શું અડે છે હા ડોખણ બોખણ શિખર છોકરા જો મેલ્યો છે હોય ખબર પડતી નહીં અને લખડો કે છે કે તું તો હોયથી આવીને હોય ત્યારે ભાડાના પૈસા હાલવાના દવાખાના પૈસા હાલવાના એ ખાલી ખોટા ભાડો ભરીને જવાતું હોય છે દવાખાન ખાલી ખોટી ગોળીઓ ખવાય ના ખવાય અત્યારે તો અવળી પડે તોય અત્યારે તો વધારે દવાખાનું તું મોટું દવાખાનું આ તું તા મરીએ છીએ અત્યારે હા હું સાથે અમૂળ તો દવાખાન જ નહીં જવાનું લગી રહે એમ તો અમૂળથી ખબર જ પડતી નહીં દવા ગળાતી છે એને તો કોઈને કીધું નહીં હોય કે આ તો દવા અવળી પડે ને તો મરી જઈએ એને તો મારે કહેવું હતું પણ મેલો વિચાર હવે કે તું જજે મારે તો ક્યોય જવું નહીં મને તો ઘરે હવે શાંતિ છોકરો આવશે આપવું હતું કોઈ નહીં બાપા એ બાપા ઉઠો કોમ ઉઠો આવું કરો છો ઊંઘી જ રહેવાનું છે કુવા આખું દાવો તમારે તો છોકરા ઊંઘવા તો દે હાલ થાકીને આવ્યો છું શોથી થાકીને આવી ગયા તમે અલે બજાર જોતો તે બજારથી તો રિક્ષામાં બેસીને આવ્યા છો થાકીને આવ્યા હો તમે અલે સો રિક્ષામાં આવ્યો છું એટલો વચ્ચે થઈને આવ્યો છું તે શી રિક્ષાઓ નહીં આવતી અને રિક્ષાઓ તો આમ ફરીને આવે છે રિક્ષાઓ તો તે રિક્ષામાં શું ના હોય થાક તો આ તમારી ઉંમર તો રોજ એટલી થઈ છે આ તે ઠેલો મેં લઈને પેલું મરચું રોટલું પડે ખાઈ લે તું 100 દાવાથી તો હું એ મરસું કહું છું આખો દાવા મરસું રોટલો જ ખાવાનું છે મારે અને મરચું રોટલો જ ખાવું પડે કે તાણે અને ગોમમાં જ્યાં તા કહેશો તે હું લાયા છો મારા ઓલે કશું લાવે નહીં તારા ઓલે ચમ તાણે પણ કોક તો લાવવું પડે કે છોકરા ઓલે તો અલે કશું નહીં લાવ્યો
તને વારે 5 રૂપિયા તો આલે છે અને છે વાત કરો તમે 5 રૂપિયામાં તો હું આવે 5 રૂપિયામાં તો અત્યારે કશું નહીં આવતું ગમો. હા તે જા પેલો મરચું રોટલો પડ્યો છે કઈ ના ખાવું હોય તો પેલા ગબ્બરિયાની હેતરમાં જા ને હા તે કઈ હેતરમાં દૂધી છે દૂધી ઓવર દૂધી તો ખવાતી હ અને ખવાય કે ચોમ ના ખવાય પણ આખો દાવો પણ તમે તો દૂધી લઈ આયા ના લઈ આયા ગોમમાંથી કોઈક શાકભાજી તો લાવી પગ ના લાવી પગ અરે તમારે. શાકભાજી તો છે તારે કોક દૂધી ખાઈએ તો તારે કોક બુદ્ધિ આવે કે મારા જેવી પણ તમે તો આખા કંજૂસ વેલા કરો છો બાપા શાકભાજી તો આ લાવી પગ. મારામાં કેટલી બુદ્ધિ છે તને ખબર છે બુદ્ધિ તો મારામાં છે એમનામ ત્રીજી કોલેજ નહીં કરતો હોય બાપા હું ય. હાથે જા તારે મરસું રોટલો ખાવો તો ખા કે પછી જા પેલા ગબ્બરે નેતરમાં એમ નહીં કેતો હું હા. કોક તો લાવવું પડે પણ ગોમમાં જાય આ તો શી નવી આઈટમો આવી તમ તો અરે શાકભાજીમાં શાકભાજી નો ભાવ થી વાપરે તો 50 રૂપિયા કિલો મળે છે પણ એ તો 2 દાડા ચાલુ હતા પણ અરે ના ચાલ તું જા પેલા હેતરમાં ગબ્બરે ના નેતરમાં જા દૂધી નહીં ખાય બાપા મારે કોક ના હોય બીજું બનાવવા છે અરે બીજું કશું નહીં ચમ તાણે આ ડેટો છે નેતરમાં બસ તમારે તો બધું મફતનું જોગવાનું હોય. અરે સો મફત નું કોઈ ને વાત કરીને આવ્યો છું હું તમે તો ભાઈ મફતનું જોગો બધું. આ તો ઢીલો મેલીને જા લઈ આવીને પાન જઈ ના હોય તો ઓવર પણ એ નહીં આલ્યું તો પછી આ અલે મારું નામ પડે ને કે વેલાને કીધું છે એમ કે છે તોય આલ દે પણ કે તમે મારા બાપાને કીધું છે એમ કે પણ છે તમે તું. કંજૂસ વેલા કરો છો ને એટલે એ કશું નહીં આલતા. અલે કઈ ના આવ્યો છું પણ વાત કરીને આવ્યો છું ને પણ પૈસામાં સીધી રહે પછી પૈસામાં અલે કઈ ના આવ્યો છું પૈસા આલીને આવ્યો છું રોકડા પેલા હાલી ના આવ્યો ઓવર હા હું જઉં છું તાને. અને ના હાલત પછી આમ ચોરો અઠારે ચોરી કરીને આપવાનું પણ હું કહું આજનું દાવ ખાવ હું દૂધી પાસે નહીં ખાઉં કાલથી. હા હા જા અને નાવ જ લાવો શાકભાજી લેતા આવું ગમમાંથી પૈસા અલે આલો. હાલ તો તને કહું છું જ ખરી જા કઈ કણ પણ પણ સારું લેતા આવું ગમવાની. અલે હારું પણ ભાવ કેટલો છે પણ હોકર્યો ભાવ હા રવા દે તું મરચું રોટલો ખાઈ લે જોઈ નહીં જવું તારે ખાઈ હું તો લેજે સોય નહીં મરચું થતો રોટલો. તાને રવા દે નહીં ખાવા તો પૂછ્યું રહું છું મારે. હા તે પૂછો રે તાને ઉઠાડતો ના મને પાછો ઊંઘવા દેજે શાંતિથી સારું ઊંઘો શાંતિથી. તાને હા આઈ ગયો છું તે અરે ગબ્બર આપો તો લોકો જ મળતી નહીં લે રોજ ના રોજ લોકઈયો કોમ ધંધો કરવાનો કે નહીં કરવાનો આપણો તો પછી અને આપો તો કુના ઈ કહેવા જાણ ખબર છે તને કના ઈ વરી પેલા વેલ્યા નહીં એનો બાપો પેલો રહ્યો ને પેલો મૂર્છન ને હા એનો બાપો કંજૂસ નહીં હે કંજૂસ અરે આ ઈના વરી કહેતા મને તો પેલા શરમ આવશે બોલ ઈને કહેવું ને એટલે બીજી બધી વળી વાતો કરશે વળી એ પાછું પણ કહી દે છે પાછો કે ભાડું આલે પછી નેનો ના ખાય પાછું એવું જ પડશે તાને આપણે થોડું હું થોડું ભાડું કરાવું તાને તો આબુ હોય તો આવે ભાડું તો કાયદેસર કરવું જ પડશે કે નતા ને આ પછી ના વખત નહીં જતા દોડી નહીં આપણે પૈસા ભોગો કરવાના એ કોઈ આપણું ભાડું કરાવે તું ના હોય તો એને કહેતા હોય વેલ્યા ને હું શિવલાને કહેતા હું અને કહેતા છે પાછો ઓહો અને કે છે પાછું ભાડાનું હો એટલે આજ જવાનું લોકો પાછું ઓહો વાજ અરે હું બપોર નું કે છે પાછો અરે આ છોકરો ચાંદનું જીવ છે દૂધી લેવા કે છે કોક નવું બનાવ તો શીસડી બનાવી છે ને મરચું બનાવી છે પેલામાં ગોળ ને તેલ પડી છે તે ખાહ કોઈ બીજું તો કોઈ પડ્યું નહીં પાછું ઘરમાં તું તો લે વેલે હાઓ ગબ્બર શું કરી છે આ બધું કોઈનો લઈને મરચું ખોડતો હતો અલે આખો દાડો હું મરચો ખા કરી છે આ મરચું બનાવ્યું તું ને શીસડી બનાવી છે શીસડી ઓળી છે કહું લોકાઈ જવાનું છે ચોકણ અરે અમારે નતો પેલો વિવાહી પેલા ફૂલપુરી નગરમાં ઓહો પેલો માજી હતો એ ઓહો તે માજી વળી ટપકી ગયો હા હું થયું તું તે હોવાને એ શીખા આવું મરચું કઈ કઈ ટપકી ગયો ના, આવું મરચું બહુ ખાતો રોજ 2 ટાઈમ મરચો ખા કરતા અરે મારે રોજ મરચું જ હોય છે તું એ જોજે પણ મરી ના જાવ કે મારે તારા લોકો આબુ પડશે હોય અરે ને મને તો કોઈ થાય એવું નહીં અરે આવું કોઈ ના થાય લે તારા પેટમાં પથરો રહ્યું કશું નહીં થતું આ થાય એટલે આરોટી લેવાનું હોય કે ખાટલામાં દવા બવા કરાય છે દવા દે પેલે કકરસ ની રોજ પત્તો ખાઉં છું હું તો કૃષ્ણ પત્તો ખાવાનું તાણે અરે ખાવો જ પડે કે અને હું કહું બપોરે આપણે બપોર જેરી લોકાઈ રાખ્યું હોય પાછું આવજે પાછું બપોર શેરડી રાખ્યું છે ઓહો બપોર શેરી આપણે ગોધરા આવજે પાછું હો આપણા હોય ઓહો ગોધરા હોય હાથે આઈ કણ આવું છું હું આવજે પણ 30 રૂપિયા ભાડું રાખ્યું હોય અરે 30 રૂપિયા હોતું હશે તમને ના હોય લે સોથી હોય અલે ઈકો ગાડી કરી છે તે આપણે જલ્દી આવતા રહીએ કોમ તો ખાવામાં બધા બપોર હજી બનાવવાનું હોય ખાવાનું એટલે જ ઈકો ગાડી રાખી છે 30 રૂપિયા ભાડું ના હોય તાન કેટલું હોય તાન ઓછું હોય આ મારા પાસે તો પૈસા હતા હું તો બેંક હોય મેલ લે અરે પાછો બેંકમાં પણ ઘરમાં પણ 30 રૂપિયા નહીં હોય લે તારા અરે નહીં પૈસા રોજ છોકરાને રોજ 5 રૂપિયા આલું છું ને તે રહેતા 300 રૂપિયા તો છોકરો જો આપડી જાય છે અલે પણ 30 રૂપિયા ભાડું ના હોય લે તું તો છે વાત કેટલા કરી રૂપિયા હતા રે વારે ગયો તે બેંકમાં મેલ લે આવ્યો મી ઘણી જગ્યાએ વાપર્યું કે તું કંજૂસી પણ આવો કંજૂસી લે તું ગબ્બર હું જગે અલે આનો છોકરો દૂધી તોડતા હે તમો કોનો છોકરો નો આનો વેલ્યાનો
અલ્યા ખબર નહીં પડતી તને અલ્યા દૂધી મારા એ બધી ખેતરમાં લેવા આવી લે તું. અલે કાલ તો તને નતું કીધું કે મારો છોકરો હાથે દૂધી લઈ જાવ પૈસા આલ્યા કે નહીં આલ્યા તે? પૈસા નહીં હાલે હાલ પછી હાલે તને હા તે લાય આ ઘેર આવ્યો છું તે પૈસા અરે લેતો નહીં જાઉં. હાલ પૈસા બેંકમાં મેં લે સવારે અલ્યા વેલે બેંકમાં થપી થપા ના કરવાનો પછી રૂપિયા અલે વાપરવાના હોય. 100 રૂપિયા જ મેલ્યા છે જો વધારે મેલ્યા છે જુમલા અલ્યા 100 રૂપિયા તો રોજ માં છોકરાને આલી દઉં છું લે હું તું 100 રૂપિયા બેંકમાં મેં ક્યાં જઈએ તો શરમ આવક નહીં આવતી તને લે. હા તે તું છે ને ભાડું હાલજે મને હું શું કરવા બારું આલું તને અરે લે? નહીં હું તને પાછા દઉં અલ્યા તને પાછા પેલા દૂધીના પૈસા આલ્યા નહીં હજી લગન હાલ વળી કીધું તો એ. અને હવે આ લોકોના પૈસા તું 2 વર્ષ શેરી આલે કે મને તો? હાલ 2 વર્ષ ચેડી અલ્યા તું તો જેવો મોનસ અલ્યા આ તો હા, કઈ તારા પર- એમ નહીં તારા પર- તમારે હવારો વખત અમે ભોગવીએ પૈસા 50 રૂપિયા ભાડું હોય તો તું 30 રૂપિયા નહીં કાઢી શકે. અરે તારા પણ હોય તો તું હાલજે મને આટલી બધી કંજૂસ વગેરે ના હોય અરે પછી નહીં, જો આ ગુજામ જોયા પૈસા છે જો એ નહીં તારા એ લોકો આવીએ હે તો તું ભાડું અમારું કરાવી. અલે કરાયો કોક દાડો તો અલ્યા સાને કરાય એટલે તું તો જેવો મોનસ ઈ લે ભાઈ. અરે આ તો સમય ગબ્બર છે ને પૈસા થપી થપા બેંકમાં મેકવા છે. અલે પણ હાલ નહીં અમુદા પૈસા આ કોક પથરી છે ને. આ જો કોક મરચું પથરી ઓળી છે ને. છે. આ જો કાવું બનાવ્યું પણ એને કોક પથરી તોય દવાખાને નહીં જતો. અલ્યા મરી જાય તો સારું વાતો તાન પછી મરી જાય હવે અલ્યા. મરવાની છો વાત કરે છે ના હોય કંજુ હારું હારું બનાવીને ખાલે આવું રોજ મરચું મરચું અલે ખોઈ. મરચું એ તો ખાવું એ પડે તાણે અલ્યા આવું રોજ ને રોજ તો માર વેવાને મરી જાય મરચું ખાઈ ને તું એ હવે ટપકી જવાનું લાગી મને. અરે આજ તો નવી શીસડી બનાવી નવી આ શીસડી ઓળી જો એ કંટ્રોલ લે સુખા બનાય આવતા અલે એ સોખાય આ સાઉદી થી લાવે પાછો એ તો. સાઉદી આવું હોય 30 રૂપિયા બાજુના ગામમાં તા 30 રૂપિયા ને ભોગવ્યો કે સાઉદી આવું ચોથી જઈ આવ્યો. અલે પેલા નંગાતી મંગાયા તા તું જોતો કરી મોટા મોટા આવડા ને આવડા સુખાત હોય આ છે આટલી બધી કંજૂસ વેરા ના હોય વેલા પછી. હા તે કશું મારે જોવાના તું મને ભાડું આલજે હું આવું છું હાલ જો તારા આબુ હોય તો આવજે. હા. પૈસા 30 રૂપિયા લઈને આવજે ચોખ્ખું કહું તને મુજો. હા તે તું તું કરી યાર કે વ્યવહાર નહીં રે માં તો વ્યવહાર રૂપિયા નહીં આબુ રે હોય તો ગબ્બરો 30 કરાવે રૂપિયા છે. 30 રૂપિયા લઈને આવજે ને અમે તમારી આવશું નહીં જો ચોખ્ખું કહું તો તારા છોકરાને લગન હે ને તો અમે નહીં આવીએ જો. અલે એ તો છોકરાના લગન ઉપર તો આબુ જ પડશે નહીં આબુ લે તો તાણે. 30 રૂપિયા અલ્યા લોકોનો વ્યવહાર ના રાખો 30 રૂપિયાનો. લોકોય મન આવતો પણ છોકરાના લગનમાં તો તમારે આબુ જ છોકરાના પડશે. લગનમાં ખાવું લેવા આપું છે. ભાઈ યાર તું જા ના હવે આપા લોકો મને આવે તો પછી જઈને શું કરવાનું તું બે ને હવે પછી તું આબુ હોય તો આવજે ને તારી ઈચ્છા ભાઈ જો. અલે તું હાલ કે હું આવું છું હું તો રૂપિયા લેવા બે બેંક મને જાવ પડ્યા અલે છે. આટલું કોકો તારો છોકરા દૂધી તોડાય મારા પાસે નહીં પૈસા જો. અરે હાલ કે પૈસા અલ્યા વટાવજે. પૈસા તો અમારા પાસે ગમે જેટલા ના હોય પણ પોતાના પૈસાથી લોકો જવા લે આજના બીજા પૈસા લોકો ના અરે જવા લે. પણ હું તારા પાન માગે છે પણ આટલી બધી કંજૂસ ના હોય પછી વેલા. અરે તું આના પાન હું માગું છું જો, લા, બપોર પૈસા આલજે સુધી તું 3 વાગે લોકો જવાન છે હા. ગોધર આબુ હોય તો આવજે ભાઈ તારી પેલા શિવલા કીધું શિવલો કે હા હેડો કેટલા વાગે જવાન છે મેં કીધું 3 વાગે આવી જજે તો આવી જશે તો હવે વ્યવહાર રાખો કે તારે અરે પણ હાલ નહીં તું હાલ કે પૈસા આલજે પૈસા તું. સાથી બોંધીને જવાના છે એમ કે જે આવું કરે ને આ છોકરાની ત્યાં જોવો જ જોજે ઓય તમે 2 જણો લગ્ન કરશો બીજું કોઈ આવે નહીં ત્યાં છોકરા ખબર. લગન ઉપર આપવું પડશે જો કોઈ નહીં આપણે ખબર હું કહું છું ઓને જો લાકડો જ નહીં ભરવાનું પૈસાથી જ ભરવાનું લાગે છે અલે તું હાલ કે પૈસા આલ તું મારા બોંધી તું જા ઉપર લઈને જજે જા મારે જ લે, આપવાનું લે, છે. લે, લે. લોકાચાર આપવાનું છે છોકરાનો મારે. બીમાર પડે એ દાડે અમે યાદ કરે અલે આ પૈસા નહીં ને અલે હાલ તો જા કે અલે આ તો બે ના પાડે છે કોક સેટિંગ તો કરવું પડશે કારણ કે લગન છોકરાનું લગન ઉપર હે કે નહીં આવું હું તો શીસડી તો જોવા દે મને હા હારું હસપોંદો દુખાવા માંડી છે શિકર શું થયું છે બેહવા દે છે ખાટલામાં બેહવા દે મને બાપા હા છોકરા બોલ આ દૂધી તો લઈને આવ્યો છું ઘરમાં મેકીને આવે તો વાધી નાખું હું અરે આ પેલું મરચું બનાવ્યું છે હાલ તો પોચ બનાવશું અને મને દૂધી લેવા મોકલે તો ને અને શું થાય છે બાપા અરે આ દુખાવો ઉપડે છે દુખાવો પડે છે ઓહો ના હોય તો થોડી વાર ઊંઘો હોય તો મટી જાય હો હું ઘરમાં બેહું છું તાને ઘરમાં બેસ હા બેહું ઘરમાં હું છોકરા હા બાપા આહ, શું છે આ જલ્દી આય ઓય આય ઘરે આવો તો એ તો મટી જાય અરે આ વધારે થયું છે વધાવો હતી તો તમે ના પાવો છો અને હું કેટલી વાત કીધું તમને તો થોડી વાર આનો તો મટી જાય એ તો છોકરા હા બાપા અરે આ આરોટું છે પણ તોય નહીં મળતું આય જાતી અરે આ વધારે દુખાવું પડે છે ઓહ આટલા દુખાય છે આટલો આટલો એ તો ના પેલો કકરસ નો પટ્ટો લેતા હું મટી જાય તો તમને અરે
અલ્યા વધારે દુખાય છે પણ હા ઓહો પણ તમને કેટલી વખત કઈ કઈ થાક્યો હું કંજૂસ વેળા કરો છો તમે દવાખાને જતા આવતા હોય તો હા લેવા ના હોય દવાખાને જવું છે નવો કોઈ જબર છે આ તો હવે એવું લાગે છે કેટલા પૈસા થાય પૈસા તો 5 લાખ રૂપિયા થયો પથરી કાઢવાના હતું ના રવા દે તાર નહીં જવું આપણે તો હા ના રવા દે દવાખાને તો જવું જ પડશે બાબા પૈસા તો બધા બેંકમાં પડે છે કાઢી લાવીએ છીએ ના રવા દે તું રવા દે એને પૈસા નહીં કાઢવાના એ હા ઓહો ના દેવો જલ્દી ફટાફટ ના તું કકરેશ નો પત્તો લેતા ના આવો તો અલ્યા વેલા તો ઉઠી લે આ જો કે દુખાવું પડે છે છંદો કહું છું દવાખાને જવાનું આ તો પેલી પથરી હતી જોવાનું તો બાજી ઓય એ દુખાવું પડે લાગે છે અલ્યા અનુભૂતિ દાળ કીધું તું કે હા. તું ઓપરેશન કરાઈ નાખ હા કે હું તો પેલો કકરોનો પત્તો ને કહું ને એટલે કે મને તો મટી જાય છે અને કે હા તમારે મોરી બતાવ્યું તું કે જેની પથરી હતી અત્યારે જેવડી થઈ હવે અત્યારે તો મોટી થઈ જાય હા દિન તો અડાય છે આ તાર બાપાએ કંજુસાઈમાં અમે આ દવાખાન છે ને મોટો પથરો કાઢવા દો ને તો તારા આ છોકરાને મોત આવી જાવ ખોટું તારામાં તો હું સાંજનો કહું છું કેટલી વખત કીધું ને 70 વખત કીધું મેં ઓય ને અરે દવાખાને હેડો પણ ખોટી કંજુસાઈ ના કરાય લે આ જોવો કે કેવું કરે છે બહુ આરોગવા દેવો આમ તો નહીં લઈ જઈને દવાખાને લઈ જઈને એટલે એને ખબર પડે આ તો કેવું કહેતા મને ખબર છે હા. કે હું આવ્યું તો એટલું મટી જાય મને તો આવટવા દે અરે આ મને તો કોઈ ખબર પડતી નહીં અમુદી એને દુખાય તો મને હું મારું ને એવી રીસડી જવાની મને રીસ હવે શું કરું મારા બાપુ જ એટલે જોયું મિત્રો ખોટી કંજુસાઈ કરવી નહીં જેવા પૈસા વાપરે જેવા હોય એ વાપરવા પડે અમારી ચેનલનું નામ છે મોજીલા દરિયા 001 લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જય માતાજી.